તો મુંબઈની પાસે આવેલા થાણાના બદલાપુરમાં 4 વર્ષીય બાળકીના શોષણના વિરોધમાં સમગ્ર ગામમાં બંધ જોવા મળ્યો, જેની અસર મધ્ય રેલવેની લોકલ સેવાને પણ થઈ છે। આંદોલનકારીઓએ પાટા પર બેસી જતા લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ છે, જેને લઈ કામ ધંધે જવા લોકો અટવાઈ પડ્યા હતા। સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ન હતી। બદલાપુરની એક શાળામાં 2 સગીર છોકરીઓના જાતીય શોષણના મામલે વાલીઓએ આજે પ્રદર્શન કર્યું તેમજ બદલાપુર બંધનું એલાન કરાયું। સવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળા પાસે પહોંચી ગયા અને શાળા ગેટ બહાર વિરોધ ચાલુ કર્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। વાલીઓએ માંગ કરી છે કે શાળા તંત્ર આગળ આવે તેમજ સમગ્ર ઘટનાને લઈને માફી માંગે, સાથે જ વિદ્યાર્થીનીઓની સુરક્ષાની ખાતરી પણ આપે। બદલાપુરમાં 4 વર્ષીય બાળકીના શોષણ મામલે પોલીસ કેસ નોંધી અને આરોપી સ્કૂલ સ્વીપરની ધરપકડ કરી છે। શાળા બંધ કરી દેવાઈ છે। શાળાએ તંત્રએ આચાર્ય, શિક્ષક સહિત 3 લોકોને સસ્પેન્ડ કર્યા છે। પોલીસના મતે જે જગ્યાએ આ ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા ન હતા। હાલ પોલીસ શાળાના વધુ કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે। તો આજ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સતીશ સોની અમારી સાથે જોડાઈ ગયા છે। સતીશ, એક જ શાળામાં 2 સગીર છોકરીઓના જાતીય શોષણને લઈ અને અત્યારે હાલ વિરોધ જોવા મળી રહ્યો છે, શું વિગતો? અત્યારે હવે જે છે વાલીઓ બેકાબુ બન્યા છે અને તેમણે શાળાઓમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું છે, જેને લઈ કર્મચારીઓ જે પણ અંદર હતા તેઓ ભાગી ગયા છે। બીજી બાજુ મુખ્ય પ્રધાને જાહેરાત કરવી પડી છે કે આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળાના જે પણ પ્રશાસન છે તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને દોષિત આરોપી પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને કડકમાં કડક સજા કરવામાં આવશે। દરમિયાન હજી પણ રેલવે સ્ટેશને લોકો બેકાબૂ છે અને તેઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે। પોલીસની વધારાની કુમક આવી છે, પરંતુ હાલમાં હવે સ્ત્રીઓને આગળ કરવામાં આવી છે, જેને લઈ પોલીસ પ્રશાસન પણ મૂંઝવણમાં મુકાયું છે અને તેઓ સમજાવટથી કામ લઈ રહ્યા છે। જો સાંજ સુધીમાં આ ઘટનાનો કોઈ નિવેડો નહીં આવે અને આરોપીને જેને કોર્ટમાં હાજર કરી ફક્ત રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, તેની બદલે જે ટોળું અને ખાસ કરીને પીડિત બાળકીઓનો પરિવાર માંગણી કરી રહ્યો છે કે તેમને ફાંસીની સજા આપો। તો આવી કોઈ જાહેરાત નહીં થાય તો આ બંધનું આંદોલન આવતીકાલે પણ ચાલુ રહેશે। જી આભાર સતીશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।